દાખલ થઈ શકે છે। CNBC TV 18ના સૂત્રો તરફથી એમને જે એક્સક્લુઝિવ માહિતી મળી છે એ અનુસાર આ IPO જે છે લગભગ એમાં NSE 6% જેટલો હિસ્સો વેચી શકે છે। જો કે આની વધુ માહિતી લઈએ અમારા CNBC TV 18ના અમારા સહયોગી યશ જૈન પાસેથી। જી યશ, જણાવો ખાસ કરીને શું ડિટેલ્સ છે NSEના આ IPOને લઈને, આજે શું આપણને સૂત્રો કહી રહ્યા છે? આ કાफ़ી મોટો ઇંતજાર રહ્યો છે NSE માટે પણ ફાઇનલી આજના દિવસે हमारा सूत्रों अमने जणावे છે કે NSE પોતાનું IPO DRHP अथवा IPO डॉक्यूमेंट्स જે છે એ સેબી સાથે ફાઇલ કરશે। આ સાંજે થવાની આશંકા છે 5:30 થી 6 વાગ્યાના વચ્ચે, અને ટોટલ સાઇઝ જે IPOનો હશે એ 6% જેટલો હોઈ શકે છે। માર્કેટ એક્સપેક્ટ કરતું હતું કે આ 4.5 થી 5% હશે, પણ એનાથી મોટો થવાની આશંકા છે। તકરીબન 6% સ્ટેક આ IPOમાં આવી શકે છે। એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આ છે કે NSEનો જે લાર્જેસ્ટ શેર હોલ્ડર છે, જે કે LIC છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એ પોતાનો એક પણ શેર નહીં વેચે આ IPOમાં। ટોટલ સ્ટેક LIC પાસે તકરીબન 11% છે NSEમાં, અને એ એક પણ શેર નથી વેચવા માંગી રહ્યો આ NSEના IPOમાં। બીજા શેર હોલ્ડર્સ કયા છે NSEમાં? LIC છે, જે મેં તમને કીધું 10.7% સ્ટેક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન છે જેનું 4.4% સ્ટેક છે, SBI કેપિટલનું 4.3%, SBIનું 3.2%, GIC RE છે એમનું સ્ટેક 1.64% છે, ઓરિએન્ટલ બેંક અને ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ બેઓનું તકરીબન 1.4% સ્ટેક છે। हमें થોડું વેલ્યુએશન ઉપર પણ એનાલિસિસ કીધું છે। 30,000 કરોડ 30,000 કરોડનું અગર IPOનું સાઇઝ જે હોવાની આશંકા છે 6% માટે, તો એ હિસાબથી NSEનું વેલ્યુએશન તકરીબન 5 લાખ કરોડ હોઈ શકે। 32,000 કરોડ અગર IPO સાઇઝ થાય તો 6% હિસાબથી 5.33 લાખ કરોડ, અને 35,000 અગર IPO સાઇઝ થાય 6%થી તો 5.83 લાખ કરોડ વેલ્યુએશન હોવાની આશંકા છે NSE માટે। કયા શેર હોલ્ડર્સ છે જે સ્ટેક પોતાનું વેચશે આ IPOમાં? SBI, બેંક ઓફ બરોડા, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન, ઇન્ડિયન બેંક, GIC RE, ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ, યુનાઇટેડ ઇન્ડિયા અશ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ, PSU કંપનીઝ હશે જે પોતાનું સ્ટેક વેચશે। ફાઇનલી પ્રાઇવેટ સાઇડ ઉપર મોર્ગન સ્ટેનલી, CPPIB, ટેમેસેક, ક્રાઉન કેપિટલ, ઓમર્સ, ક્રાઇસ કેપિટલ, ICICI લોમ્બાર્ડ, TA એસોસિએટ્સ અને સોચ ગ્લોબલ, આ બધી કંપનીઝ પ્રાઇવેટ સાઇડ ઉપર હશે જે પોતાનું સ્ટેક NSE IPOમાં વેચશે। ઇમ્પોર્ટન્ટલી આજે સાંજે DRHP ફાઇલ થશે IPOનું, અને એમાંથી બહુ બધું માહિતી નીકળવામાં આવશે। જી યસ, આભાર અમારી સાથે જોડાઈને આ બધી ઇન ડિટેલ ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરવા માટે। થેન્ક યુ વેરી મચ। તો જુઓ, NSEનો IPO આપણે